જેઠ મહિનાની ગણતરી સોમાહામના મહિનામાં છે જ નહીં. અહાડ શ્રાવણ ભાદરવો અને આસુ સોમાહાના મહિના છે. એટલે કવિ એમ કહે છે કે જેની સોમાહામાં જ ગણતરી નો એનું દુઃખ ન લગાડાય, પણ અહાડ નો એક દી વહેમો લાગે વેરડા. ડાયો માણસ જયારે કિંમત ન કરે ત્યારે દુઃખ થાય, ત્યારે તકલીફ થાય. કેવી આ બધી નાની નાની વાતો જીવનમાં ઉતારવા જેવી. મને આમ યાદ આવે તો હું હજી શરૂઆત દુઆસન થી કરીશ ત્યારે ગોળ જરૂર કરજો. ભૂદેવનું આંગણું છે, જેટલું આપીએ એટલું ઓછું. હા, મેં કીધું એમ. અને ભૂદેવો તો આપતા જ આવ્યા છે આપણને. અને મને એમાં કેવા કેવા સુરવીરો છે એ પણ હું વાતો કરીશ. મને વધારે વર્ગની વાતો આમાં જેની આવશે એની હું આપને કરીશ. પણ આ એક સમજદાર વર્ગ છે એટલે મને યાદ આવે છે. એક દાસી, જૂનો દોહો છે અમારો સાહિત્યનો. એક દાસી ક્યાંક હાલી જતી હતી અને એમાં એને કઈક ચમક જેવું લાગ્યું આમ. એટલે ચમક તો એક નાનો કણકો પથ્થરનો હોય એવું લાગ્યું. એને લઈ લીધું. એમ કે હીરો હોય છે, હાસો હોય છે. હાસો તો ન હોય પણ ખોટો હોય છે, તોય ઘેરે જઈને ક્યાંક ટાંકવા થાય, ચમક સારી છે. એને લઈ લીધો. પછી એમ થયું કે ખીચું નથી, કાંઈ નથી, આને રાખવો ક્યાં? એટલે પોતે એ વખતે જૂના જમાનામાં ચામડાના જે મોજડી પહેરે એને હગતળી નીચે હીરાને રાખી દીધો અને હાલી ગઈ. આખો દાસી હતી કે જે કઈ એનું કામ હતું એ કરીને હાંજે ઘરે જ આવા ટાણે ઝવેરી પાસે ગઈ દાસી. ઝવેરી પાસે જઈ અને એને કીધું, આમ કાઢ્યું હીરા, કે મને આ કઈક ચમક વાળું કઈક મળ્યું છે, કે આ શું છે? આની કઈ કિંમત આવે ખરી? આ ખોટો હીરો બીરો તો નથી ને, સાચો તો ન હોય કદાચ, પણ આ કઈ કામમાં આવે? તો આમ કરીને આમ ઝવેરીએ જોઈ તો નજર છૂટી ગઈ. મોર કો ધ્યાન લગો ઘન ઘોર से दौर से ध्यान लगो नटकी જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકિયાન મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહો અટકી ધ્યાન નજર ચોટી ગઈ. આ હા હા હા, લાખો રૂપિયાનો હીરો. ઈ વખતે આ લાખો રૂપિયાનો હીરો છે. આની પાસે ક્યાંથી? પણ એને શું કર્યું કે આને કેવું નથી કે આ હાથો હીરો છે, નહીતર તો આ મને કેવી રીતે આપે? લાલચ છે ને, એ બહુ બુરી છે. લાલચ એવું ખરાબ નહીં. સત્યનારાયણ ભગવાનની કથામાં એક જણો બેઠો હતો, બહુ સારો હીરો, આમ હાથમાં પ્રસાદ દીધો એટલે વાહે ઠેઠ બેઠેલો. છેલ્લે ગામડામાં તો બધું કથા ફળિયામાં બધા બેઠા હોય, તો વાહે ઠેઠ બેઠેલો. આમ હીરો આવ્યો, આમ કરીને આમ સુગંધ આવી તો આ હા 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 હા. ઘણા એવું હોય ને, હવે તો સારું આપણે જમાનો મિત્રો જીવા જેવો યુવાનો, આપણા જેવો જમાનો જ નથી. આપણે અટાણે મોજું કરી, બાકી ગલઢાવના મુખને પૂછો, સારા માણસને ત્યાં જમણવાર હોય તો 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. જમણવાર છે ને અહીંયા એટલે, પછી 2 દી સુધી વખાણ કરે, ઓહો હો લાડુ, ઈ લાડુ કરીને ઓડકાર ખાય. એને એમ કે હજી થોડો ઘણો ઓડકાર 2 દી વહી ગયા તો આવે તો. એવા ખાવા, અમુક તો જન્મતા જ ખાવા હો. હા હા, એવા પણ ખેર એ બાજુ નથી જવું. પણ એ શીરાની સુગંધ આવી એમ છે, હા 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 હા, આવો હારો હીરો. આમ કરી ડાવા હાથમાં લઈ લીધો, વાહે હાથ જવા દીધો, વાહે રાખી દીધો હાથ. પછી કે હું રહી ગયો, હું રહી ગયો, હું રહી ગયો. એ હું રહી ગયો, હું રહી ગયો કર્યું તો ઓલો પ્રસાદ દેવાળો આમ ફરે આટો, એ કે આપું આવું આવું, તમે રહી ગયા ને આવું, એમ કરીને આટો મારીને આટો મારીને આવતો હતો. છેલ્લે ફૂગવા આવ્યો ને ત્યાં તો આ બાજુ હું રહી ગયો કરીને હાથ એમને વાહે રાખેલો. પછી તો ખવાય નહીં ને, કોક ભાળી જાય. એ બરોબર ઓલો છેલ્લે આવ્યો ને કે હું રહી ગયો, તો આ લે હીરો થઈ રહ્યો. તો વાહે કૂતરું રખડતું તો લબરક દઈને વાહેલું કૂતરાય લઈ લીધું. બહુ લાલચ નહીં હારી. આમથી રહ્યો ને આમથી રહ્યો. આપણા લેવલ પ્રમાણે લાલચ રાખવી. કોઈ પણ લેવલ હોય ને એના પ્રમાણે આપણે લાલચ રાખીએ. આપણે કોઈ માણસને કામ સીંધી તો આપણું લેવલ શું છે એ સીંધાય. હા, આપણે કૂપન કાઢવું હોય તો મોદી સાહેબની ઓફિસે જવાય, મારે કૂપન કાઢવું છે. એ આપણે આપણા લેવલની પહેલા આપણી ખબર હોવી જોઈએ, આપણા પાસે શું લેવલના પ્રમાણે નહીં. એટલે એના પ્રમાણમાં કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એમ ઓલા માણસને લાલચ જાગી. લાલચ ઝવેરીને એવી જાગી કે આ દાસીની પાસે હીરો છે. એટલે પૂછ્યું કે આ ક્યાંથી જીડ્યું? આ કંઈક છે મોઢું મીઠું બગાડવા, ઇન્સ્પિરેશન ફરી ગયા મોટાના. આ ક્યાંથી શું છે? એ કે ખબર મને તો જડ્યું, ચમકતું હતું, લઈ લીધું. એને ખબર પડી ગઈ કે આને જડ્યો છે ને આ તો લાખો રૂપિયાનો હીરો છે. એ કે દાસી આમાં કઈ છે નહીં, પણ આમ ચમક વાળું છે, મારે ક્યાંક ટાંકવા થાય, કામ આવશે. તું કે તો આના 5 રૂપિયા આપી દઉં. એ વખતમાં જે રૂપિયે મણ બાજરો આવતો હોય છે ત્યારે આના 5 રૂપિયા આપી દઉં, તારે 5 મણ બાજરો થઈ જાય. તો દાસી કે ના ના, એમ તો ચમક વાળું છે, એવું એમ હું નહીં આપું, મને થોડુંક કંઈક વધારે આપો. તો કે તો 10 રૂપિયા આપી દો. નહીં કે 100 રૂપિયા આપો. 100 રૂપિયા આપો. 100 રૂપિયા આના થોડા આવે કરીને ઘા કર્યો ને હીરાના 2 ભાગ થઈ ગયા, ફાટી ગયો. પથ્થર આમો પડ્યો ફળિયા, આમ બજારમાં હીરો. આમ 100 રૂપિયા આના થોડા આવે. એને હું થયું ઘા કરી દો, દાસી વહી જાય, પાછો લઈ લે. હવે મૂળ દ્રષ્ટાંત છે, સાંભળજો. હીરાના 2 કટકા થઈ ગયા.
કટકા થઈ ગયા એટલે દાસી વહી ગઈ. ઓય આ તો કઈ કાચના કટકા જેવો. દાસી તો વહી ગઈ, ઝવેરીને હક ન થયો. ઝવેરીએ બે કટકા ભેળા કર્યા. એ કે મારી આટલી ઉંમર ગઈ, કેટલા લાખોના ને કરોડોના હીરા મારી નજર સામે ફેરવી નાખ્યા, મારા જોવામાં ફેર ન હોય. આ લાખોનો હાવ હાચો હીરો ઘણના ઘા કરો તોય ફાટે નહીં. અને આ હીરાને ફાટે. હવે કવિ દ્રષ્ટાંત આપે, હીરો બોલે નહીં, માણસને સમજાવવા જ પ્રયત્ન કરવા પડે. બધા દ્રષ્ટાંતો માણસ માટે જ છે. કોઈ દી જનાવરને કેવું જ ન પડે કે તું જનાવર થા. એને એની બધી ખબર હોય. હા, એને હવના લેવલની ખબર હોય. એટલે એને હીરાને પૂછ્યું કે હે હીરા, હું ઝવેરી છું, મારી નજરમાં ફેર ન હોય, તું લાખો રૂપિયાનો સાચો હીરો છો અને સાચા હીરા ઉપર ઘણ પડે તો હીરો ફાટે નહીં, તું મેં ઘા કર્યો અને ફાટી ગયો, એનું મને કારણ તો કે. અને એ વખતે હીરો બોલ્યો, કીધું ગાય ઝવેરી ફાટી ન જાવ તો હું કરું, તારાથી મને ઘા કરાય? તે મને ઘા કર્યો એટલે હું ફાટી ગયો, મને બહુ દુઃખ થયું. અને ત્યારે કીધું કે હા 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 હીરા, તારું વધી ગયું લાગે માન. હવે ઓલી દાસી મોજડીની હગતળીમાં પગ એઠ લઈને આવી તો તને દુઃખ નતું, તો તું ફાટ્યો નહીં. મેં આમ ઘા કર્યો ને ફાટી ગયો. ચેરી લે પગ તર દિયો તાતે ફટ્યો ન માન. ત્યાંથી તારા માન નો ઘટ્યું. ચેરી એટલે દાસી, ચેરી લે પગ તર દિયો, પગના તળિયાઠે ચેરી એટલે દાસીએ તને લીધો હગતળીમાં. ચેરી લે પગ તળ દિયો તાતે ઘટ્યો ન માન. તઈ તારું માન નતું ઘટતું અને મેં તારું અપમાન કરી નાખ્યું ઘા કરી, તાપે ઘટ્યો ન માન. તઈ હીરો બોલ્યો જાનન હાન અજાન ભો તાપે હિયો ફટાન. જે ઓળખતા હોય ધક્કા મારી દે ને તેદી હૈયા ફાટી જાય. નથી ઓળખતા એની પીડા હોય જ નહીં કોઈ દી. નથી ઓળખતા એની કોઈ પીડા જ નથી, પણ ઓળખે છે જેને ખબર છે કે આ માણસ ગામનો કામનો છે. ભલે મારે એને જે હોય, પણ આ માણસ ગામ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, કોકના માટે કઈ કરી શકે એવો છે. અને કોક વખાણ કરતા હોય કે હવે એને અમે ઓળખી, તઈ હયું ફાટી જાય છે. જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આહાડ નો એક દી વહેમો લાગે વેરડા. એમ કહેવાનો અર્થ મારો એમ તાણું હાચવી લેવું. વરસાદ આહાડ મહિને નો આવે એટલે આપણે બધા મારો બાપલિયો હવે આવી જા, વિહામો હવે આવી જા. વરસાદના ફોરા પડવા માંડે ધરતી માથે ને આવ્યો મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, વરસાદ આવ્યો. મોજના તોરા છૂટે ને આપણને. મેં આવે ને કોને મજા ન આવે? આપણો અન્નદાતા, આપણો બાપ કહેવાય વરસાદ. બરોબર, મજા જ આવે ને બધાને, મજા આવે. ઈનો ઈ અટાણે આવે તો અરે મરો 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 આઘો ગુડાય થારો બધું પલાળશે આપણે કહીએ ને. હવે અંબાલાલ બાપા બિચારા આગાહી કરે, આપણું ગુજરાતનું ગૌરવ કહેવાય. એ કઈ જેવી તેવી વાત છે? આટલી મહેનત કરીને અંબાલાલ બાપા આગળ. એમાં ઘણા યુવાનો હવે અંબાલાલે તો ઉપાડો લ્યો, અંબાલાલે નથી લ્યો, તમે લીધો છે. પ્રકૃતિ બગાડી એટલે આ માવઠા થાય છે. હવે ઓલાદ બિચારા એ જાણે છે ને કહે છે, એની પાછળ કેટલું સંશોધન, કેટલા એકુક વર્ષથી પહેલાથી લઈને હજી સુધી એ સતત જોયા કરતા હશે. એના ઈ ઉંમરે પોતે પણ એમાં શું છે, એ તો દુનિયા છે. દુનિયાને કોઈ દી પુગાય જ નહીં. બહુ મીઠા થાવ તો પી જાય, બહુ કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે, હામાં મળો ધક્કા મારે. એમાં રહેવાનો છે આપણે, એ નક્કી કરી લેજો તમે. હા, જે સ્થાન લઈને આવ્યો છો એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. એમ જે સ્થાન આપણને મળ્યું હોય એ સ્થાન હાચવી લેવાનું છે. એટલે તોય આપણે એમ કહીએ કે આવા એના ઉપર એટલી ખબર પડે, વરસાદ જેવો વરસાદ હોય તો ટાણા વગરનો આવે તો આ દુનિયા કહી દે મરો મરો આઘો ગુડા, ટાણે વરહી લેજો, બાકી પછી કાંઈ નથી. ભલા માણસ સમય મળે ત્યારે વરહી લેજો. માણહાઈના મોતીડા ફોરવી લેવા, કોકને આપી લેવું, થાય એટલું સારું કામ કરી લેવું, કોકને મદદ કરી લેવી. માનવ જીવન મળ્યું છે એટલે